નમસ્કાર ખેડૂત મિત્રો, સુમિટોમો કેમિકલ ઇન્ડિયા વતી હું આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। અને અત્યારે હું એક પ્રગતિશીલ ખેડૂત મિત્રને ત્યાં આવ્યો છું। ત્યાં આપણે મુંડા માટે એટલે કે વ્હાઇટ ગ્રબ માટેની આપણી કંપનીમાં એક દવા હતી એનો આપણે ડેમો કરેલો છે। તો આપણે પહેલાં ખેડૂત મિત્રનો પરિચય લઈએ। ખેડૂત મિત્ર, તમારું નામ જણાવજો। મારું નામ ભરત કરશનભાઈ દલવાડી, ગામ હળવદ, જિલ્લો મોરબી। ખેડૂત મિત્ર, તમારો એક મોબાઈલ નંબર જણાવી દેજો ને। 96191213। હવે ખેડૂત મિત્ર, આપણે અત્યારે જે દવા નથી છાંટી એ વાઢડીમાં ટૂંકમાં એ ભાગમાં આપણે બેઠા છીએ, બરોબર? તો ખેડૂત મિત્રો, આપણે અત્યારે એક છોડવો ઉપાડ્યો હતો। ભરતભાઈ, છોડવો બતાવજો તો। તો આ જે છોડવો ઉપાડ્યો હતો, તો આમાં હું અને તમે જોઈ શકવી છીએ કે આમાં ઘણી બધી જગ્યાએ જે મુંડાનો એટેક, ટૂંકમાં મુંડા જ્યાં ખાઈ ગયેલા છે એવા ઘણા બધા પોપટા છે કે જ્યાં મુંડા ખાઈ ગયેલા હોય। તો ખેડૂત મિત્ર, આ છોડવો આપણે ક્યાંથી ઉપાડ્યો? અહીંયાથી ઉપાડ્યો તો અહીંયા આપણે આવીને દેખાડશું જો હજી મુંડાનો એટેક હજી છે આપણે ઉપયોગ નહોતો કર્યો। તો આપણે ખેડૂત મિત્રો અહીંથી જ છોડવો જે ઉપાડ્યો હતો અને ત્યાંથી જ આપણે જોયું કે અત્યારે અહીંયા મુંડો જોવા મળ્યો હતો અને આ એનું મુંડાએ કરેલા એટેક વાળો છોડવો છે। જો 10 ખોખા જેવું ખાઈ ગયા છે, 9 થી 10 ખોખા જેવું। આપણે જે જગ્યાએ ઉપયોગ કર્યો હતો અહીંયા આ પ્રશ્ન નથી, આ જ્યાં નથી ઉપયોગ કર્યો અહીંયા જ આ પ્રશ્ન છે। તો ખેડૂત મિત્ર, હવે આપણે બીજા ખેડૂત મિત્રોને બતાવશું કે જ્યાં આપણે મુંડા માટેની જે દવા હતી આપણી સુમિટોમો કંપનીની એનવોય, એનો ડેમો કરેલો હતો। તમે તે તરફ ચાલો, એટલે આપણે ખેડૂત મિત્રને બીજા ખેડૂત મિત્રોને બતાવીએ। નહીં, હવે તમે તમારી રીતે છોડવો ઉપાડો અને હાલો। તો ખેડૂત મિત્રો, આપણે હવે આપણે જે ડેમોનો આગળની જે પહેલી વાઢડી હતી, ટૂંકમાં આ ભાગમાં આપણે ડેમો કરેલો હતો। તો ભરતભાઈ, અહીંયા તમે તમારી રીતે તમને મજા આવે છોડવો ઉપાડો અને પછી આપણે ત્યાં નીચે ખોદી અને બતાવીએ કે અહીંયા આપણે જે આ દવાનો ઉપયોગ કર્યો હતો ત્યાં એક વારડીમાં છંટકાવ એનો કર્યો હતો, રેતીમાં ભેળવીને ઉપરથી છંટકાવ કર્યો હતો। એટલે આ એક વારડીમાં ક્યાંય આ પ્રશ્ન નથી મુંડાનો। આપણે જોઈએ કે ગમે અહીંયાથી ગમે છોડ ઉપાડી લઈ, બરાબર? એક પણ ખોખું તમને એવું દેખાય કે ક્યાંય મુંડાએ ખાધેલું હોય? ખેડૂત મિત્રો, તો હું અને તમે જોઈ શકીએ છીએ કે આમાં એક પણ ખોખામાં મુંડાએ ખાધેલું હોય તેવું આપણને લાગતું નથી। અને અહીંયા આપણે જોઈ જગ્યાએ જોઈ લઈ, બરાબર? અહીંયા ક્યાંય મુંડાનો કંઈ પ્રશ્ન નથી છે, ક્યાંય નથી। આ દવાનું રિઝલ્ટ બહુ સારું છે। તો આપણે તો ખેડૂત મિત્રને એ કહી કે જે ખેડૂત ભાઈઓ હોય ને એ આ દવાનો ઉપયોગ કરે, આનું બહુ રિઝલ્ટ સારું છે। ખાલી ખોટી બીજી કોઈ દવામાં પૈસા ન વેડફે, આ દવાનું રિઝલ્ટ સારું। તો ખેડૂત મિત્ર, આ જે આપણી દવા હતી એનવોય, એનું આપણે માપ છે 1 એકરમાં 500 મિલી, એટલે 1 એકરમાં 1/2 લીટરનું માપ છે। અને મિત્રો, તમે આનો અને ખેડૂત મિત્રો, તમે આનો કઈ રીતે ઉપયોગ કર્યો હતો? રેતીમાં ભેળવી, હા, પાવામાં પણ દઈ શકો એમ। હા, પાવામાં પણ તમે આપી શકો। તો ખેડૂત મિત્ર, આ દવાથી તમે ખુશ છો? હા, ઓકે, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।